હેલો તો મિત્રો, સ્વાગત છે તમારો મારો ફરી એક નવા વિડીયો સાથે। અને આજે અમે આવી ગયા છીએ અંબાજી, તો ટેડી સાથે આવ્યા છીએ। તો હવે વિડીયો અહીંયાથી ત્રિશુળિયા ઘાટથી કન્ટિન્યુ કરી રહ્યા છીએ, તો બ્લોગ પૂરો જોતા રહેજો। અને ટેડી સાથે પણ વિડીયો બનાવવાનું છે અને ઓમ પણ ફૂલ બ્લોગ આવશે, તો બ્લોગ કન્ટિન્યુ કરતા રહેજો। તો જઈએ હવે સાહેબ વિડીયો બનાવવા અને જોઈએ પબ્લિકનું રિએક્શન। તો જોઈ શકો છો અમારે ટેડી લોકેશન ઉપર અમે આવી ગયા છીએ અને પબ્લિક પણ છે અહીંયા। જોઈએ હવે અંબાજીમાં જે ત્રિશુળિયો ઘાટ છે અહીંયા લોકેશન બહુ મસ્ત હતું, થોડી રીલ બનાવી દઈએ અને પછી જઈએ મંદિર સાઈડ। તોડી નાખો તો મુતો રાજા આજા ભાઈ કામ નહીં કાલે જુઓ હાડો એમ કે એને દુકાનોમાં જઈ કીધી। તો ફાઇનલી મિત્રો આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી અને મોબાઈલ અંદર લઈ જવાનો અલાઉડ નહીં, એટલે મોબાઈલ અહીંયા જ મૂકવો પડશે। અને જો ગબ્બર ઉપર ચડીએ તો ત્યાં તમને વિડીયો બનાવીને બતાવીએ અને જઈએ હવે દર્શન કરવા। હિંમતનગર બાજુ સમજાય હિંમતનગર जी बधाई। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગબ્બર દેખાઈ રહ્યો છે અને અમે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ, કેમ કે અંબાજી નીચે તો દર્શન થયા નહીં, મંદિર બંધ હતું, તો એટલી વેઇટિંગમાં ઊભું રહેવું એની જગ્યાએ અહીં દર્શન કરવા મળે એકદમ ક્લિયર। તો જઈએ હવે ગબ્બર ઉપર, ચાલીને જવરાય છે કે લિફ્ટમાં એ પણ તમને બતાવીએ હવે। આવી ગયા ગાડી વાળા। તો મિત્રો અમે અહીંયા શૂટિંગ કરવા ઊભા રહ્યા હતા, હવે જઈએ અંદર। તો લોકેશન બહુ મસ્ત છે એટલે અહીંયા ઊભા રહ્યા ને થોડું શૂટિંગ કરી આવવું પડશે, કેમ કે દર્શન કરવા ગયા નથી। તો હવે ટેડી પણ ઉપર આવે છે। તોડી નાખો
જોઈ શકો છો વ્યૂ, એક નંબર વ્યૂ છે અહીંયા અંબાજીના. ત્યાં મંદિર છે અંબેમાનું. કેમ કે લિફ્ટમાં પણ ટ્રાફિક હતી અને તબિયત થોડી ખરાબ છે એટલે ચડી નથી. અહીંયા પાછળના ભાગનું વ્યૂ સારું હતું એટલે વિડીયો બનાવીએ. હવે થોડો જઈએ ત્યાં. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વ્યૂ એક નંબર છે. અહીંયા પાણી છે અને આ સાઈડ થોડી આગ લાગેલી એટલે બ્લેક દેખાઈએ અને સામે પથ્થર. બહુ મસ્ત વ્યૂ આવે છે. તો અંબાજીના પાછળના ભાગમાં સરસ વ્યૂ છે. તો તમે પણ આવો તો પોઈન્ટ વ્યૂ બનાવેલો છે અને બહુ મસ્ત જગ્યા છે. ગરમી હતી પણ અહીંયા ઉપર આવે એટલે પવન બહુ આવે છે. તો તમને પવનનો પણ અવાજ આવશે અને લોકેશન બહુ મસ્ત છે. હવે જઈએ બીજા લોકેશને. ભાઈ કેસુડા ફૂલ લેવા આવી ગયા. લાગતા તો નજીક અને હવે ઓયા તો દૂર લાગવા મળે. જોઈએ પાળા થાય કે નહીં. હાથમાં લીધા તો શી થોડો